વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્રની રસદાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે જાણવાના છીએ ચારણોની શક્તિ મઢડાવાળીમાં સોનલ માતાજીનો મહિમા અને ઇતિહાસ વિશે અને તેમનું શું મહત્વ છે. સોરઠની દીઘી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થની માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા સૌરાષ્ટ્ર એટલે કે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ સગાળ શાહ, સત્તાધારમાં આપ ગીગા, બગદાણામાં બાપા સીતારામ, બગુડામાં મા સોનલ અને મોણિયામાં આઈ નાગબાઈના માત્રથી ભક્તો જન્મો જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આ સોનલ માતાજીના પરમધામના. ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલા આ સોનલ ધામ. જૂનાગઢના મઢડા ખાતે આવેલા આ ધામ મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર જૂનાગઢથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલું છે. મઢડા ગામ, આ ગામમાં આ સોનલ માતાજીનું મંદિર, 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો જ ના હોય, ભક્તો આ તકલીફોને સહતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે એટલે કે સોનલ ધામ ખાતે ઉમટી પડે છે. મંદિરમાં બિરાજિત આ સોનલ માની દયામથી મૂર્તના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વિધામાં ફેલાયેલ આ મંદિર ભક્તના મનમાં વસતું પરમધામ છે. આ સોનલ માતાજીનું દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આ જ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાય છે. આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રદ્ધા ધરાવે છે. માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી. ભક્તો માતાજીના દર્શન પામીને થાય છે ધન્ય. મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હરિહરનો શ્રાદ્ધ પડે છે એટલે કે સદા વ્રત ચલાવાય છે. કોઈ ભૂખ્યું જતું નથી અને કોઈને સંસારનું દુઃખ રહેતું નથી. સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે. ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે અને માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે. સવાર સાંજ ફરવા આવે છે. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મ અને દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષ ધામધૂમથી ઉજવાય છે. જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે. આવતો માતાજીના અનેક ભક્તો છે તે તન મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તકમાં સમક્ષ ઝુકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે. મઢડા ગામે બિરાજમાન આ શ્રી સોનલ ધામનો મહિમા ચારણ સમાજ સાથે જોડાયેલું આ મઢડા મકાને મઢડાવાળી આ શ્રી સોનલ ધામ માત્ર 653 માણસોની વસ્તી ધરાવતું જ આ ગામ જ્યાં જન્મ લીધો એવી એક દિવ્ય આદ્ય શક્તિ છે જે ઓળખાય છે આ શ્રી સોનલ માતાજીના નામે. સાક્ષાત હાજરા હાજુર આ શ્રી મા સોનલ શરણોમાં વસવાટ કરે છે. આ શ્રી સોનલ પર ચારણ સમાજને અતૂટ આસ્થા છે, જેના કારણે લાખોની સંખ્યામાં આ શ્રી સોનલ ધામ વર્ષભર ધમધૂમ રહે છે. ધર્મ ગ્રંથોમાં ચારણોની દિવ્યતા, મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે.
અને ચારણો એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે. ચારણોની દેશભક્તિ, કર્તવ્ય પરાયણ, સંસ્કૃતિના રક્ષા, સાહિત્ય સેવા, વીરતા, નિયમિત અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે. ત્યારે આ શ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચાઓ પણ આપ્યા અને ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થયા હોવાથી ભક્તો પણ આ શ્રી મા સોનલ માતાજીને માનતા હતા. મા ભગવતીનો જ અવતાર એટલે મા સોનલ. ખીમરાવંતી પ્રજા જેના સ્વરો અને છંદોથી આપણે સંસ્કૃતિ મળી છે ને નવી ઓળખ, તેમજ આ શ્રી સોનલ માતાજીનો અપરંપાર મહિમા તો આપ જાણો. આ શ્રી સોનલ માતાજીએ પોતાના જીવનકાળમાં માત્ર ને માત્ર પુરુષાર્થ, જીવનમાં સત્ય, પવિત્રતા, સાદાઈ અને સાત્વિકતા અગ્રસ્થાને રાખી ચારણ સમાજને એક કરવાનું અને વ્યસન મુક્ત કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું. મા સોનલે ચારણ સમાજ પણ આવી દિવ્ય આત્માને ધ્યાનથી સાંભળતા પોતાના જીવનમાં આ શ્રી સોનલ માતાજીના પ્રવચનોને અને આખ્યાનોને ઊંડા ઉતારવા આ શ્રી સોનલ માતાજીએ દિવ્ય વિવિધ સમાજના લોકોને પરચાઓ આપ્યા છે. જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાદ કર્યો છે ને ત્યારે અવશ્ય માતાજીએ પરચા પૂરીને ભક્તોનું દૂર અવશ્ય દૂર કરે છે. ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત, જન્મ ન હોત જગતમાં મઢડે સોનલ માત. શ્રી સોનલ ધામનો અપરંપાર મહિમા, ચારણ સમાજની અખંડ ઉર્જાનું પવિત્ર સ્થાનક, અખંડ ભક્તિની જ્યાં છે ભવભક્ત, જ્યાં બિરાજા છે આ શ્રી મા સોનલ. શું છે સોનલ ધામનો ઇતિહાસ અને કોણ હતા આ શ્રી મા સોનલ? મહાભારતના વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દેવી શક્તિઓના ધરાવનાર અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અને કશ વર્ણોને જોવા મળે છે. કવિ કુલગુરુ કાલિદાસે પણ આ આદિના ગ્રંથોમાં પણ ચારણો વિશે સુયોગ્ય ઉલ્લેખ કર્યો છે. 24 અવતારોના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથ્વ ભગવાન, પૃથ્વ રાજાથી માંડીને અલાઉદ્દીન ખિલજી મુગલ સમ્રાટ એટલે કે અકબર તથા તેના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષાઈને તેમના સન્માન માટે વધ્યા છે. એવું કહેવાય છે કે જે ચારણ સાચા અને શુદ્ધ ચારણ છે ક્યારે ખોટું ના બોલતા નથી. સાહિત્યમાં અને લોક ડાયરાઓમાં પણ આપણે ચારણોની છંદ અને અનેક વખત સાંભળીએ છીએ. ખરેખર ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખાણ છે, જેમાં તે પવિત્રતા, શુદ્ધતા, સ્વમાનતા, ખુમારી, નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે. ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ, ઠક્કર બાપા, આઝાદી કાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો એટલે કે આ શ્રી સોનલ માતાજીની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. આ શ્રી સોનલ માતાજી સાથે વિચાર વિમર્શ કરેલો જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાજ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજીનું સ્પષ્ટ માનતા હતી. જે કોઈ પણ ભક્ત ચારણ સમાજના આ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થ પધારે છે તે બીજી વખત અચૂકપણે અહીંયા સહપરિવાર દર્શન માટે ચોક્કસથી આવે છે. ચારણ ગૃહે થયો આ શ્રી સોનલનો જન્મ મા ભગવતી રૂપે પૂજાયા આ શ્રી મા સોનલ. જી હા, ચારણ ગૃહે જ્યાં મંડળા મુકામે આ શ્રી સોનલ માતાજીનો દિવ્ય આત્મા અવતર્યો છે ને ત્યારે સમગ્ર ગામમાં હર્ષ, ઉલ્લાસ અને ઉમંગનો માહોલ હતો. ચારણ કુળની આ દીકરી એટલી તેજસ્વી અને દિવ્ય હતી કે તેનામાં સાક્ષાત માં ભગવતીનો વાસ હોય તેવું લાગતું. એટલા માટે જ એક કહેવત પણ આજે લખાય છે, પોષ શુક્લ બીજ સુદ દાય, ચારણ ગૃહે અંબા આઈ, સાય સમયે ભૂમિ સુત બારા, શીતલ સમીર શીત અપારા. ચારણ કુળનો મઢડા ગામનો એવો ઇતિહાસ રહ્યો છે કે સંત સ્વભાવના પિતાજી હમીર બાપુ મૂળને ત્યાં પાંચવા પુત્રી સેવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. 4 પુત્રીઓ પછી પણ પાંચમું સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌ કોઈની હોય છે. સ્વાભાવિક છે
પરંતુ હમીર બાપુને ત્યાં પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો જેટલો આગળની 4 પુત્રીઓનો જન્મ થયો હોય એટલો હમીર બાપુએ અગાઉ થયેલ આ સોનલબાઈમાં સરાકડિયાવાળાએ વચન આપ્યું હતું કે તમારી પાંચમી પુત્રીમાં ભગવતીનો અવતાર હશે. એ દીકરીનો મૂળ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. આજે આ શ્રી સોનલ એટલા માટે પૂજાઈ રહ્યા છે કે નાનપણથી જ સોનલના માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે જ તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટ વાક્યતા હતા. જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા, પરંતુ ભાષામાં સંસ્કૃત પર આ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઊભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. આ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા જેવા પવિત્ર સ્થળોએ સત્સંગ પણ કર્યા છે. એક ચારણ હોવાથી માતાજી ચારણની સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા. શ્રી સોનલ માતાજીના માં ભગવતી શક્તિ રૂપ હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા. ખરેખર શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આજી દે એવું હતું. ઉપરાંત તેમની વાણીમાં પણ મા સરસ્વતી માતાજીનો વાસ હતો. સોરઠનું મઢડા ગામ આજે ચારણ સમાજમાં જગ વિખ્યાત બન્યું છે. એ પણ અહીં શ્રી સોનલ માતાજીના કારણે. મહા ભગવતી સ્વરૂપે ચારણ સમાજ અહીંયા શ્રી સોનલ માતાજીની નિત્ય પૂજા અર્ચના કરે છે. આ શ્રી સોનલ માતાજીની સ્મૃતિ શક્તિ પણ ખૂબ જ સારી હતી. તેમજ જન્મથી જ તેઓ મનસ્વી હતા, એટલે કે પોતાનું જ કાર્ય કરતા, પરંતુ સમાજના હિત માટે આઈમાં ગીતો અને હરિરસના એવા દોહાઓ બોલતા કે બેઠેલા સૌ કોઈ મંત્રમુગ્ધ બની જતા. માતાજી પોતાના મધુર કંઠથી રામાયણની કથા પણ સાંભળાવતા. આ શ્રી સોનલની યોગ્ય ઉંમર થતાં તેમની માતા રાણબાઈના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરે છે. પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી. સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં જ તેઓએ વિતાવી. ખાસ કરીને આપણી સંસ્કૃતિ ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે છે અને તેનું સન્માન થાય છે હેતુથી સમગ્ર જીવન આ સ્ત્રીમાં મોગલ જીવ્યા એવું જ પણ માં સોનલ પણ જીવ્યા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને